वडोदरा शहर का रावपुरा कोठी चौराहा इलाका, जहां पर कापड़ी पोड़ और महेश मामा की पोड़ मौजूद है। हर साल यहां के जो निवासी है वो पानी भर जाने की समस्या का और ड्रेनेज ओवरफ्लो की समस्या का सामना करते हैं। कई साल बीत चुके हैं लेकिन ये समस्या सुलझ ही नहीं रही है। हालांकि ये वडोदरा महानगर पालिका के डिप्टी मेयर का वार्ड है। इस बार भी वहां के लोग ड्रेनेज ओवरफ्लो की समस्या का सामना कर रहे हैं। तब इस बार निवासियों की ओर से फिर से इकट्ठा होकर इस मामले में रोष जताया गया है। कई सालों से परेशान हो रहे ये निवासी जो है इस मामले को लेकर अब ज्यादा आक्रोश में है। तब आज भी कापड़ी पोर के पास जो महादेव का मंदिर है वहां पर ड्रेनेज का पानी ओवरफ्लो हुआ था। तब वहां पर आने जाने वाले भक्तों को दिक्कतों का सामना करना पड़ा। ऐसे में स्थानीयों की ओर से प्रशासन पर कई शाब्दिक प्रहार किए गए और जल्द से जल्द ये समस्या सुलझाने की मांग भी उनकी ओर से इस दौरान साझा की गई। दररोज तकलीफ पड़े છે नहीं तो महीनाથી ઉભરાય છે પાસ આવે છે આમ કહેવાય તો એ કોર્પોરેશન વાળા કો બધા લુચ્ચા કોઈ કામ કરવા તૈયાર નથી। વરસાદનો ટાઈમ છે ને આવી બધી ગટરો હજી ઉભરાય છે કશું સાફ સફાઈ નહીં કરી શું કહેશો? તો એ રોગ ચાળો પાટી નીકળશે બીજું શું। પ્રી મોસમની કામગીરીની મોટી મોટી વાતો કરતો કોર્પોરેશન આ નિષ્કાળજી દેખાય એ નિષ્કાળજી છે। અમારે ત્યાં નાકે ખુદ આખું પાઇપ લીકેજ હતી છતાં બી પુરાણ કરીને ડામરના બી નાખી દીધું। આ મંદિરની પાસે બધા પગે લાગવા પ્રાર્થના કરવા બધાના પગ બગડે છે। આ કોઠી ચાર રસ્તા રાવપુરા એરિયા છે અને તમે ગટરની જે વાત કરી રહ્યા છો પણ એવું નથી કે વરસથી છેલ્લા 4-5 વર્ષથી અહીંયા ગટરનું પાણી એટલું ઉભરાય છે અને ડ્રેનેજની સમસ્યા હંમેશા માટે અહીંયા અમારા કાપડી પોળ મહેશ સ્વામીની પોળ અને મામાની પોળમાં હંમેશને માટે અહીંયા હોય છે। અને આની રજૂઆતો એવું નથી કે અમે એક વાર કરી છે, ઘણી વાર કરી છે પણ એનું કોઈ જ નિરાકરણ આવતું નથી। ભક્તો તો ડેલી આ સમસ્યા ફેસ કરી જ રહ્યા છે અને આ મહાદેવનું મંદિર છે, આ 100 વર્ષ જૂનું મંદિર તમે એવું કહી શકો અને ડેલી સવારે ભક્તો અહીંયા પૂજા કરવા માટે આવે છે અને એમને પણ આ ગટરની સમસ્યાનું એ કરવું પડે છે। પણ જો કે તંત્રએ પણ જોવું પડે કે મંદિર છે તો અહીંયા તો એમને સાફ સફાઈ એમને રાખવી જ જોઈએ। ગુજરાતમાં વડોદરા શહેર માટે એવું કહેવાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી બટ પ્રી મોન્સૂનની કામગીરીમાં 0% અહીંયા બરોડા શહેરમાં કામ થાય છે, કોઈ જ વર્ક થતું નથી। અહીંયા ખાલી વાતો જ થાય છે। નેવર અહીંયા કે મેં સાંભળ્યું હોય કે અમારા એરિયામાં ડ્રેનેજની સમસ્યા ક્યારે પણ સોલ્વ થઈ હોય। અત્યારે પણ તમે જોઈ રહ્યા છો અહીંયા ગટર એ જ રીતે ફ્લો થઈ રહી છે અને હમણાં જ કેટલા લોકો અહીંયા આવીને દર્શન કરીને ગયા અને કન્ટિન્યુ ચાલુ જ છે। એટલે આ સમસ્યા મને નથી લાગતું કે આ ચોમાસામાં પણ હલ થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।